વિકાસના બળગા ફૂંકતી સરકાર જુઓ કચ્છમાં એક સપ્તાહમાં કુપોષણથી 5 બાળકોના મોત થયા। લુડબાઈ ગામના 12% બાળકો છે કુપોષિત, છતાં ગામમાં પેટા આરોગ્ય કેન્દ્રમાં પૂરતો સ્ટાફ નથી। હજુ પણ 39 જેટલા બાળકો કુપોષિત સ્થિતિમાં છે। કલાકમાં લગભગ 61 બાળકોને 1.5 કલાકથી બાળકોને જોઉં છું અને હજી બી પાછળ જુઓ છો, હજી લાઈન લાગેલી છે। તો આટલા બાળકોમાં હજી ઓલરેડી મેં 20 થી 22 છોકરા બહુ જ ખરાબ હાલતમાં કુપોષિતમાં જોયા છે। હા, એક ગામ હજી મારું વિઝિટ છે, હજી આ પંચાયતમાં બીજા 5 ગામ બી છે, એમાં કેટલા કુપોષિત નીકળશે એ મને ખબર નથી, પણ આ ગામની દુર્દશા બહુ જ ખરાબ હાલત છે। રસ્તાઓ બી એટલા ખરાબ છે કે પેશન્ટ લોકો જઈ નથી શકતા અને મને પહોંચવા માટે હાજીપીરથી અહીંયા કલાકથી વધુ લાગ્યું। એટલે આ ગવર્મેન્ટને વિચાર કરવા જેવું છે કે આવી હાલત પબ્લિકમાં શા માટે થવી જોઈએ। અને અમારી સામે હેલ્થ સેન્ટર છે, આખું ખાલી પડ્યું છે, કોઈ નથી, એમાં માટી ભરેલી છે, એમાં એક માણસ નથી ને માટી ભરેલી છે। અને હેલ્થ સેન્ટર તમે બનાવ્યું છે લાખો રૂપિયાથી, પણ એકદમ નકામું છે અને હું ઝાડ નીચે કેમ્પ કરું છું। એટલે ગવર્મેન્ટ વિચાર કરે કે શું કરવું જોઈએ।